હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ભાવિકા ભાયાણી હેટ્સ કિચનમાં આપ બધાનું સ્વાગત છે. કેરી ગુંદા આવવા લાગ્યા છે. અથાણું બનાવી લીધું? મેં પણ નહીં. હેટ્સ કિચનના યોર કિચનમાં આજે આપણે બનાવીશું કેરી ગુંદાનું રાજસ્થાની સ્ટાઇલનું અથાણું. તો ચાલો જોઈએ તે કેમ બનાવવું. આ અથાણું અલગ સ્ટાઇલનું છે. મેં પહેલી વાર જોયું અને ચાખ્યું તો એકદમ ટેસ્ટી છે અને તેની સ્ટાઇલ થોડી અલગ છે. અમારા પાડોશીએ આ અથાણું મને ચખાડ્યું, મને ખૂબ જ ભાવ્યું, એટલે તેમણે આપણને બનાવતા શીખડાવશે. 1 કિલો ગુંદા લેવાના છે. તેની વધારાની દાંડલી કાપી લેવાની છે. ઉકળતા પાણીમાં તેને આવી રીતે બાફવાના છે. ગુંદા આછા પીળા કલરના થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું. નળની નીચે આવી રીતે થોડી વાર રાખીશું. બધા ગુંદાને ચાયણીમાં કાઢી લેવાના છે અને નીતરવા દેવાના. નીતરાઈ જાય પછી તેને કોટનના કપડામાં આવી રીતે પાથરી દઈશું. અડધો કિલો કેળ સાફ કરેલી મીઠાના પાણીમાં બોળેલી હતી, તેને પણ આવી રીતે સૂકવીશું. 1 કિલો કેરીને પણ છાલ ઉતારી કટકા કરી ધોઈને સૂકવી દેવાની. ત્રણેય વસ્તુ બરાબર સુકાઈ જાય પછી કેળ અને કેરીને વાસણમાં લઈ લેવાનું અને ગુંદામાંથી ટોપકા કાઢી લેવાના છે. પછી એક મોટા વાસણમાં ત્રણેય વસ્તુ લઈ લેશું. 2.5 કિલોના હિસાબથી 8 મુઠ્ઠી આખી મેથી, આખી મેથી આપણે આમાં નાખવાની છે. 2 મુઠ્ઠી નમક નાખીશું. 3 મુઠ્ઠી મરચાંની ભૂકી નાખવાની છે. અડધી મુઠ્ઠી 2 વાર અને થોડી એવી હળદર નાખવાની છે. 1 ચમચી કલોંજી નાખીશું. 1 ચમચી જેટલી હિંગ લેશું. બધું બરોબર હાથેથી હલાવી લેશું અને ઢાંકીને રાખી દેશું. બીજે દિવસે 24 કલાક પછી 1.25 કિલો તેલ ગરમ કરી લેવાનું છે. 24 કલાકમાં 2 વાર અથાણાને હલાવવાનું છે. બીજે દિવસે અથાણાને કાચની એક બરણીમાં ભરી લેવાનું છે. ગરમ કરેલું તેલ ઠરી જાય પછી અથાણામાં નાખી દઈશું. આવી રીતે ઉપર સુધી રહે એટલું તેલ રાખવાનું છે. તો તૈયાર છે કેરી અને ગુંદાનું રાજસ્થાની સ્ટાઇલનું અથાણું. તો આ રાજસ્થાની સ્ટાઇલનું કેરી ગુંદાનું અથાણું તમને લોકોને કેવું લાગ્યું? ગમ્યું ને? તો જલ્દીથી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો. સારું ત્યારે આવજો.